નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા કઈ રીતે શિક્ષણ મેળવી શકાય એના વિશે પરિચય મેળવીશું. તો સૌપ્રથમ શિક્ષક મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈશું અને આપણે પ્લે સ્ટોરમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ બરાબર છે એ સર્ચ કરીશું. એની અંદર આપણને માઇક્રોસોફ્ટ ટીમ્સનો આ પ્રકારનો લોગો જોવા મળશે. લોગાવાળી એપ આપણે ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા પછી એને ઓપન આપીશું. હવે એપ ખુલી રહી છે તો એની અંદર આપણને રાજ્ય સરકાર દ્વારા શિક્ષકનું પણ લોગિન મળેલું છે તો શાળાનું પણ લોગિન. તો અહીંયા આપણે શિક્ષકનું લોગિન મળેલું જે છે એને મેં અહીંયા લખી દીધું છે મારું જે લોગિન છે એ. અને એના પછી તમને માગશે પાસવર્ડ, એન્ટર ધ પાસવર્ડ એવો ઓપ્શન આવ્યો. તો અહીંયા આપણે તમને મળેલો જે પાસવર્ડ છે એને આપણે અહીંયા શું કરવાનો છે, એડ કરવાનો છે. તો પાસવર્ડને એડ કરીશું. અહીંયા ખુલી ગયું છે. નેક્સ્ટ આપીશું, ગોટ ઇટ આપીશું. આ રીતે આપણું જ્યારે ખુલશે ત્યારે આપણને અહીંયા એક્ટિવિટીઝ, ચેટ, ટીમ્સ, નીચે એસાઇનમેન્ટ, કેલેન્ડર એન્ડ મોર ઓપ્શન આપેલા છે. તો આ ઓપ્શનોનો આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરવાનો છે શિક્ષણની અંદર. તો સૌપ્રથમ તો આપણે ટીમ્સ કેવી રીતે ક્રિએટ કરવી એના વિશે જાણી લઈએ. તો તમારે ટીમ્સ ઓપ્શનમાં જવાનું. એની ટીમ્સ લખેલું છે એની સામે તમે જુઓ 3 ટપકાવાળો એક તમને ઓપ્શન જોવા મળે છે, ત્યાં ક્લિક કરીશું. એની નીચે આપણે તમે જોઈ શકો છો. તો અહીંયા ક્લિક કર્યા પછી તમને 4 મેનેજ ટીમ્સ, ક્રિએટ ન્યૂ ટીમ, બ્રાઉઝર ટીમ એન્ડ જોઈન ટીમ વિથ કોડ એવા 4 ઓપ્શન છે. તો ક્રિએટ ન્યૂ ટીમની અંદર એને આપણે ક્લિક કરીશું. એમાં ક્લાસની અંદર કરીશું. અહીંયા આપણે સ્ટડી 5 કે જે સ્ટડી તમે ભણાવતા હોય એ સ્ટડીનું તમારે નામ લખી અને તમે ટીમની એડ કરી શકો છો. બીજું કોઈ નામ એમ પણ આપવું હોય, ફાઇન્ડ કોઈ ટીમ તો પણ તમે કરી શકો. પણ આપણે ક્રિએટ ન્યૂ ટીમ આપી દઈશું. એટલે સ્ટડી 5 ઇંગ્લિશ જે ટીમ છે એ ક્રિએટ થઈ રહી છે મિત્રો, પ્રોસેસની અંદર છે. અને અહીંયા એ એમ કહે છે કે તમારે કોને જોડવા છે, કયા કયા વિદ્યાર્થીઓના વર્ગના. તો અહીંયા મારા વર્ગના બે યશવીબેન, ભેમાબેન અને નૈતિક બી આ બી બતાવે છે. એના સિવાયના પણ આપણે કોઈ વિદ્યાર્થીઓને જોડવા હોય તો એનું તમે નામ લખી શકો છો. બરાબર છે. તો એ નામ તમે જેવું લખશો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ તમને બતાવશે. તો અહીં મારી શાળાના રવિનાબેન, રમેશપુરી ગૌસ્વામી નીચે બતાવી રહ્યા છે. તો મારે એમને ટીમની અંદર જોડવા હોય તો હું આ રીતે એમને સિલેક્ટ કરીશ અને આવી એટલે વિદ્યાર્થી જે છે એ પણ એની અંદર જોડાઈ ગયો છે. હવે તમે નીચે જોશો તો મેં મારી શાળાની ઘણી બધી ટીમો ઓનલાઈન શિક્ષણ ચાલુ છે એટલે બનાવેલી છે. તો અહીંયા સ્ટડી 5 ઇંગ્લિશની બનાવેલી હતા છતાં મેં બીજી બનાવી છે તો એ પણ બતાવે છે. અને એ ટીમની અંદર તમે મેનેજ જે મેમ્બર છે એની અંદર જશો તો તમને રવિનાબેન અને તમે 2 જણા બતાવે છે. એટલે હું અને રવિનાબેન 2 દેખાય. આ રીતે તમે તમારા વર્ગના ઘણા બધા વિદ્યાર્થીઓને વારંવાર એડ કરી શકો છો. એ એડ કરવા માટે તો કે સાહેબ શું કરવું, તો તમારે પાછું ટીમ્સની અંદર જવાનું, એમાં મેનેજ મેમ્બરમાં જવાનું, એમાં તમારી આ ટીમ છે એમાં પાછું મેનેજ મેમ્બરમાં જવાનું અને અહીંયા તમારે એમનું સર્ચ કરવાનું. તો તમને નીચે વિદ્યાર્થી બતાવશે અને એ વિદ્યાર્થીની અંદરથી અહીંયા તમે ઓપ્શન ઉમેરવાનું પણ તમને આપેલું છે. તો અહીંયા જે ઓપ્શન તમે જુઓ આ રીતે તમને બાજુમાં જેમ આપણે વોટ્સઅપમાં બતાવી રીતે બતાવે છે ઉમેરવા માટેનું. તો અહીંયા તમે ફરી પાછું સર્ચ કરી શકો છો અને પોતાના વિદ્યાર્થીને શું કરી શકો છો, ઉમેરી શકો છો. અહીંયા પાછું આપણે બીજું નામ સર્ચ કરીએ કે એ કોઈ પણ નામ લઈએ તો આપણને એ બતાવશે. બરાબર છે. તો એક નામ લઈએ કે યશવીબેન, તો એ નીચે બતાવે છે. તો યશવીબેનને લઈ લઈશું અને એમને પણ ટીમની અંદર જોડી દઈશું. તો રવિનાબેન અને યશવીબેન 2 થઈ ગયા મેમ્બર. બરાબર છે. તો તમે પાછા આવી શકો છો અને ફરી પાછી પોતાની જે ટીમ છે એની અંદર ચેક કરી શકો છો. એને મેનેજ મેમ્બરમાં આપો તો તમને રવિનાબેન એની નીચે યશવીબેન પણ ઉમેરેલા જોવા મળશે. આ રીતે તમે ટીમ્સ બનાવી શકો છો. હવે પછીના વિડીયોની અંદર આપણે કઈ રીતે એની અંદર લેક્ચર બનાવવું એટલે કે પોતાનું લેક્ચર ક્રિએટ કરવું અને એને કઈ રીતે જે લેક્ચર છે ને વિદ્યાર્થીઓ સુધી જોઈન કરવા, ગેસ્ટ તરીકે પણ જોઈન કરી શકાય. વિદ્યાર્થીને લોગિન ના હોય તો શું કરવું, આવા પ્રકારના શિક્ષક મિત્રોના પ્રશ્નો હોય છે તો એનો જવાબ આવતા વિડીયોની અંદર આપણે આપીશું. જય હિન્દ, જય ભારત. ચેનલને જોતા રહો, શેર કરતા રહો અને આગળ વધતા રહો.